વારસાગત પાઠ 11 વારસાગત. વારસાગત પાઠ છે એ દુર્ગેશ ઓઝાએ લખેલો છે. કોણે લખેલો છે? એના કવિ છે દુર્ગેશ ઓઝા. એમનો જન્મ 6/3/1965 રોજ થયો હતો. 6/3/1965 રોજ થયો હતો. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મ સ્થળ પોરબંદર છે. ક્યાં છે? પોરબંદર. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મ સ્થળ પોરબંદર છે. હાલ તેઓએ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. તેમણે વિવિધ સામાયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા જોવા મળે છે. તેમના સામાયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા જોવા મળે છે. અક્ષત નામનો તેમનો લઘુકથા સંગ્રહ છે. અક્ષત નામનો તેમનો લઘુકથા સંગ્રહ છે. અને ખેલ એ વાર્તા સંગ્રહ નામે પ્રસિદ્ધ થયેલો છે, પ્રકાશિત થયેલો છે. અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે અને ખેલ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે જાણીતા હતા. તેઓ ગાયક તરીકે જાણીતા હતા. ગાયક તરીકે જાણીતા હતા. ફરી જોઈએ. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદર. હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. વિવિધ સામાયિકો અને વર્તમાનપત્રોમાં તેમણે લેખો પ્રકાશિત થયેલા છે. અક્ષત નામનો તેમનો લઘુકથા સંગ્રહ છે અને ખેલ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. એ ઉપરાંત ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે તેઓ જાણીતા છે. ગાયક તરીકે તેઓ જાણીતા છે. હવે આ વારસાગત પાઠ આપણને શું કહેવા માંગે છે? તો લઘુકથા એટલે કે જે નાની હોય અને ગુરુકથા એટલે કે જે મોટી હોય. લઘુકથા એટલે કે જે નાની હોય અને ગુરુ એટલે કે મોટી હોય. તો લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાઘવ અને અંતે આવેલી ચોટનું અત્યંત મહત્વ છે. અત્યંત મહત્વ છે. આ લઘુકથામાં વારસાગત રીતે એટલે કે વારસામાં મળેલું હોય, બાપ દાદાની વારસાગત મિલકત વારસામાં મળેલું હોય રીતે હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે. એટલે કે વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે. મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહને તેના સગાઓને ચડાવે છે. મોહનને તેના સગાઓ ચડાવે છે. મોહન તૈયાર થાય છે, પરંતુ અંતે સ્ફોટ થાય છે કે તેણે હવે એ જમીન ખરેખર મગનને નામે આપી દીધી છે. પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ જાળવ્યો છે. તે અહીં આકર્ષક રીતે મુકાયું છે. આ વારસાગત પાઠમાં એવું કહેવા માંગે છે કે વારસાગત એટલે કે વારસામાં મળેલું ક્યારેય જતું નથી. વારસામાં મળેલું હોય એ ક્યારેય જતું નથી. તેને આપણે વારસાગત કહીએ છીએ. હવે આ વારસાગત એ લઘુકથા છે. લઘુકથા એટલે કે નાનો એવો પાઠ છે. નાનો એવો પાઠ છે. હવે આમાં કહેવા માંગે છે કે પોતાનો એ દીકરો છે રામશંકર, એક શેઠ હોય છે અને રામશંકર એ પોતાનો એટલે કે પોતાનો જે પુત્ર હોય છે મોહન, એને પણ એણે એવી જ રીતે વારસામાં સંસ્કાર મળ્યા હોય છે કે પોતાનો એ પુત્ર બાપની ખાનદાની મેળવવા કે જાળવવા માટે એ કેવું કામ કરે છે કે લોકોને આમાંથી નિષેધ લેવા જેવો છે કે ખરા અર્થમાં વારસામાં જે સંસ્કાર મળેલા છે એ ક્યારેય લુપ્ત થતા નથી.
એટલે કે પોતાના બાપના જે વારસાગતની રીતે વારસામાં જે સંસ્કાર મળ્યા છે એ ક્યારેય લુપ્ત થતા નથી. એટલે જ કહે છે કે વારસાગત એટલે કે વારસામાં મળેલું ક્યારેય જતું નથી. હવે જોઈએ આપણે અહીંયા પાઠ કે છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. હવે રામશંકર એ શેઠ છે. રામશંકર એ કોણ છે? શેઠ છે. અને મગન એ ખેડૂત છે. અને રામશંકરનો દીકરો છે એ મોહન છે. રામશંકરનો દીકરો છે એ મોહન છે. હવે પાઠ જોઈએ કે છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. એટલે કે રામશંકરનું આ જે કુટુંબ હતું તેની જમીનનું જતન એ મગન કરતો હતો. મગન એ ખેડૂત હતો. ખૂબ ખુશીથી એ વ્યક્ત કરે છે. એની વાત એ વ્યક્ત કરે છે. ટાળ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેને દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાઈ કરાવી આપી હતી. મગનને ટાળ, તડકો, વરસાદ એ કશુંય નડતા નહોતા. એને ગણકાર્યા વગર તે દર વર્ષે માલિકને એટલે કે શેઠને ફળ, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી આપતો અને કમાણી કરી આપતો. તેથી આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવે છે. એટલે કે જોઈએ કે મહેનત ક્યારે પણ નિષ્ફળ જતી નથી. મહેનત ક્યારે કોઈની નિષ્ફળ જતી નથી. તેની મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક કટકો મગનને કાઢીને આપ્યો અને કહ્યું કે મગન, આજથી આ જમીન તારી. આમાં તું તારું મકાન અને ખેતર બનાવજે. એટલે નિસ્વાર્થપણે મગને કામ કર્યું હોવાથી રામશંકર ખૂબ ખુશ થાય છે અને રામશંકર એ જમીનનો એક કટકો તેને આપી દે છે. અને કહે છે તું તારું મકાન અને ખેતર બનાવજે. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનનો મબલક પાક પાક્યા અને રામશંકરના દીકરા મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. જેવું લખાણ પાક્કું થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો. એટલે કે રામશંકર મૃત્યુ પામ્યા. અને બન્યું એવું કે મગનને જે જમીન આપી હતી રામશંકરે ત્યાં ખૂબ જ પાક થાય છે. સારા એવા પ્રમાણમાં પાક થાય છે. અને રામશંકરનો જે દીકરો છે મોહન, એના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. એટલે કે ત્યાં પાક ઉપજ્યો જ નહીં, પાક ઉગ્યો જ નથી અને બધું નિષ્ફળ ગયું. ત્યારે કોણ કહે છે? સ્વજનોએ સલાહ આપી, તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો કોઈ પુરાવો ક્યાં છે? એટલે કે સ્વજનો, કુટુંબીજનો જ્યારે આવે છે ત્યારે કહે છે કોને? મોહનને, કે તારા બાપે એટલે કે રામશંકરે આ જે જમીન મગનને આપી છે એનું કોઈ લખાણ કે એનો કોઈ પુરાવો છે ખરી? વ્યવહારુ બન, આંકડે માખો વગરનું મધ છે. એટલે કે તું વ્યવહારુ થા, તું તારા બાપની જવાબદારી સંભાળ, તું તારી બાપના જગ્યાએ ઊભો રહે અને વ્યવહારુ બન. 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લઈશું. એટલે કે જ્યારે આ રામશંકરે મગનને જ્યારે જમીનનો એક કટકો આપ્યો હતો ત્યારે 4-5 જણા એટલે કે 4-5 જણા હતા જેની હાજરી હતી, એને તો આપણે ફોડી લઈશું. એનું તો આપણે પછી જોઈ લઈશું. ખાલી તું મગન પાસે જઈ અને એક પુરાવા બધા લઈ આવ. મગન તો હરખભેર આવકારી રહ્યો. આવો નાના શેઠ, તમારે પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ
અને વાત અટકે છે ત્યાં. મગન એને હરખભેર ઉત્સાહથી કહે છે કે આવો આવો નાના શેઠ. નાના શેઠ એટલે કોણ? મોહન. મોહન કોણ? તો રામશંકરનો દીકરો મોહન. આવો આવો નાના શેઠ. શેઠ કહીને તેને આવકારે છે. તમારા પ્રતાપે એટલે તમારા કારણે અને તમારા બાપુની કૃપાથી મારી આ જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. અને તે અટકી જાય છે વાક્ય બોલતા. મારી જમીન? એમ? આ તારી જમીન છે? એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? હવે આ મોહન કહે છે કે મારી જમીન એમ, એટલે કે જ્યારે મગન કહે છે મારી જમીન, પણ મોહન ત્યારે કહે છે આ તારી જમીન છે, એનો કોઈ આધાર કે એનું કોઈ લખાણ છે તારી પાસે? ત્યારે મગન કહે છે રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો, અને પાછો અટકી જાય છે. મગન કહે છે કે રામશંકર બાપાના બોલ, રામશંકર બાપા બોલ્યા એ જ મારા માટે મોટું લખાણ છે, અને એના જે બોલ છે એ ભગવાનના બોલ છે મારે માટે. મારે કોઈ લખાણની જરૂર નથી. મારે કોઈ લખાણની જરૂર નથી. એ ન ચાલે. આ જમીન તારી નથી. શું સમજ્યો? લે આ કાગળોને કર સહી અહીંયા. અને છેડો ફાટે છે. અને છેડો ફાટે છે. મોહન કહે છે એ ન ચાલે. આમ ન ચાલે. આ તારી જમીન નથી. તું સમજ્યો? શું તું સમજ્યો? લે આ કાગળો અને અહીંયા સહી કર. અને ત્યાં છેડો ફાટે છે. આમ આ વાત સાંભળી મગનના પગમાંથી જમીન ખસી જાય છે. આ વાત સાંભળી મોહનના પગમાંથી જમીન ખસી જાય છે. પછી જે છેલ્લો ફકરો છે કે મોહનના આ શબ્દોથી મગનને પણ નીચેની જમીન સરી જતી લાગી. દોસ્ત સમી જમીન જમીન દોસ્ત થતી લાગી. મગને જ ધ્રુજતા હાથે સહી કરી. મોહન કાગળો આંચકી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ. આજ તારો સાચો દસ્તાવેજ. આ તારો દસ્તાવેજ. આ એક કરુણ કથાનો પેરેગ્રાફ છે. આ એક કરુણ કથાનો ફકરો બતાવી આપ્યો તમને કે મોહનના આ શબ્દો સાંભળે. કયા શબ્દો? કે એ ના ચાલે. તારી આ જમીન નથી. શું સમજ્યો? લે આ કાગળ અને કર અહીં સહી તારી. ત્યારે મોહન આ શબ્દોથી મોહનના આ શબ્દો સાંભળી મગનના પગમાંથી જમીન સરી પડે છે અને દોસ્ત સમી જમીન દોસ્ત થતી લાગે છે. મગને ધ્રુજતા હાથે સહી કરે છે. એ કાગળો પર મગન સહી કરે છે અને મોહન કાગળો આંચકી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા, એટલે કે જોતા રહી ગયા. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. અને મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ. આ તારો દસ્તાવેજ. એટલે કે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે અને આજ તારી જ જમીન છે. એના પર મેં તારા સહી સિક્કા કરાવ્યા છે કે તારી પાસે કોઈ પુરાવો નામની આ વસ્તુ થઈ ગઈ. તારી પાસે કોઈ કંઈ જ નહીં માંગે. આમ સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને હડસેલતા હું રામશંકરનો દીકરો છું. એટલે કે સ્વજનો જોતા રહી ગયા. પ્રશ્નસૂચક એમને ઉપજ્યો. પ્રશ્ન જેવી વસ્તુ એમની મગજમાં આવી કુટુંબીજનોના કે મોહને મગનના ખભે હાથ રાખીને કહ્યું. આટલું બધું કર્યા છતાં પણ મોહન તેના મગનના હાથ પર ખભા પર હાથ રાખીને કહે છે કે હું રામશંકરનો દીકરો છું. મોહન પણ એ લોકોને ખબર નથી કુટુંબીજનોને કે મગનના જ નામે કાગળિયા કર્યા છે, મગનના નામે જ જમીન કરી છે ને એના નામે સહી સિક્કા કર્યા છે. એટલે આમ આપણને જે વારસામાં મળેલું હોય છે, એટલે કે રામશંકરને જે વારસામાં હતું એમ એનો છોકરો મોહન ભૂલી શક્યો નહીં. અને મોહન કહે છે કે જેમ મારા પિતાએ આ ભગવાનના બોલ બોલેલા છે એમ હું મારા પિતાના અને આ ભગવાનના બોલ બોલેલા હું ભૂલીશ નહીં. આ જ મારું વારસામાં મળેલું વચન છે. એટલે આ પાઠ વારસાને લગતો છે, વારસાગત રીતે લગતો છે.
જે પાઠ આપણાને અક્ષતમાંથી મળ્યો છે, જે પાઠ આપણાને અક્ષતમાંથી મળ્યો છે. હવે શબ્દ સમૂહ સમાનાર્થી જતન એટલે કે સંભાળ, જતન એટલે કે સંભાળ, રાજીપો એટલે કે ખુશી, મબલક એટલે કે પુષ્કળ, અતિશય, સ્તબદ્ધ એટલે કે આશ્ચર્યચકિત, પુરાવો એટલે કે સાબિતી, આગેવાન એટલે કે નેતા. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. છેલ્લું તો કે પહેલું, ફળદ્રુપ તો કે ઉજ્જળ, અઢળક તો કે થોડું, સફળ તો કે નિષ્ફળ, હાજરી ગેરહાજરી, આધાર તો નિરાધાર. આમ આપણા સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ જોયા. એ પછી જોઈએ તળપદા શબ્દો. તળપદા શબ્દોમાં એક જ શબ્દ છે ટાઢ એટલે કે ઠંડી, ટાઢ એટલે કે ઠંડી. જોરથી હસવું તો અટ્ટહાસ્ય. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જોરથી હસવું તો અટ્ટહાસ્ય. રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગ જોઈએ. આંકડે મધ હોવું, દુર્લભ કે કિંમતી વસ્તુ સહેલાઈથી મળે તેવું હોવું, કિંમતી વસ્તુ સહેલાઈથી મળે તેવું હોવું. આમ આપણા આ સમાનાર્થી શબ્દ, તળપદા શબ્દો એ બધા જ આપણા અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલો પ્રશ્ન છે મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો? મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો? એ થોડા પૈસા આપીને, બી ઢોર ઢાંકર આપીને, સી જમીનનો એક કટકો આપીને અને ડી મકાન આપીને. તો એનો જવાબ આવશે કે સી જમીનનો એક કટકો આપીને, જમીનનો એક કટકો આપીને. બીજો પ્રશ્ન છે મગનને પગ નીચેની જમીન સરી જતી કેમ લાગી? તો એ ધરતીકંપનો અનુભવ થવાથી, બી આ જમીન તારી નથી એવા મોહનના શબ્દો સાંભળીને, સી સ્તબદ્ધ સ્વજનોને જોઈને અને ડી રામશંકરના અવસાનના સમાચાર સાંભળીને. તો જવાબ આવશે બી કે આ જમીન તારી નથી એવા મોહનના શબ્દો સાંભળીને. ત્રીજો પ્રશ્ન છે હું રામશંકરનો દીકરો છું. આ વાક્યનો ભાવાર્થ નીચેનામાંથી જણાવો. એ મારા ઉપર વિશ્વાસ કરવો નહીં, બી પિતા પુત્રના વિચારો જુદા પડે છે, સી હું જ જમીનનો વારસદાર છું અને ડી મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે. તો જવાબ આવશે મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે. જવાબ આવશે ડી. આમ આ 3 ક્વેશ્ચન આપણે જોયા. ચોથો ક્વેશ્ચન જોઈએ. મારી જમીનમાં સોનાનો સૂરજ વાક્યનો અર્થ શોધો. મારી જમીનમાં સોનાનો સૂરજ વાક્યનો અર્થ શોધો. એ જમીનમાં કશું નથી ઉપજતું નથી, બી જમીનમાં બબલક પાક ઉપજ્યો છે, સી જમીનમાંથી સોનું મળી આવ્યું અને ડી સોનાના પતરામાં સૂરજનું ચિત્ર છે. તો જમીનમાં મબલક પાક ઉપજ્યો છે. જવાબ આવશે બી. જમીનમાં મબલક પાક ઉપજ્યો છે. એ પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી? સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી? તો સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવા સલાહ આપી. તેમણે કહ્યું તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું કર્યું, પણ એનો પુરાવા ક્યાં છે? તું વ્યવહારુ બન. આમ સ્વજનોએ મોહનને સલાહ આપી. બીજો પ્રશ્ન છે મોહને દસ્તાવેજમાં સહી કરી આપી કારણ કે? મોહને દસ્તાવેજમાં સહી કરી આપી કારણ કે મગને કહ્યું કે તમારા બાપુ રામશંકરની કૃપાથી આ મારી
જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. આ સાંભળી તરત જ મોહને તેને ધમકાવતા પૂછ્યું, આ જમીન તારી છે? એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? ત્યારે મોહન આવા શબ્દો સાંભળીને મગરને દસ્તાવેજમાં સહી કરી આપે છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે સવિસ્તાર ઉત્તર આપો. કે મોહને પોતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો. આ વિધાન સમજાવો. તો મોહન જવાબમાં આવશે કે મોહનના પિતા રામશંકર હતા. તેમની જમીન છેલ્લા 10 વર્ષથી મગન ખેડતો હતો, કે મગન સાચવતો હતો. મગનને તાળ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના મહેનત કરતો. પરિણામે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક થતો અને તેથી અઢળક કમાણી થતી. મગનની મહેનતનો બદલો વાળવા શુભ વિચાર આવતા રામશંકરે મગનને જમીનનો એક કટકો કાઢી આપ્યો હતો. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં રામશંકરે દેહ છોડ્યો હતો, મૃત્યુ પામ્યા હતા. સ્વજનોએ મોહનને જમીન પાછી મેળવી લેવા ચઢાવ્યો. સ્વજનોની હાજરીમાં મોહને મગનને ધમકાવ્યો અને તેની પાસેની જમીન તેની છે તેનો આધાર કે કોઈ લખાણ હોય તેવું બતાવવા કહ્યું. પછી તેના કાગળો પર સહી કરવા કહ્યું. મગને સહી કરી. મોહન બોલી ઉઠ્યો કે આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે, સાચવ આ તારો દસ્તાવેજ. સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી. એટલે કે મોહને મગરને ખભે હાથ રાખી કહ્યું, હું રામશંકરનો દીકરો છું. આમ આ રીતે મોહને ખાનદાનીનો વારસો જાળવ્યો. આ રીતે આ પાઠનું આ વારસાગત શીર્ષક યોગ્ય બને છે. આ આપણો પહેલો પ્રશ્ન સવિસ્તાર. બીજો પ્રશ્ન કે વારસાગત શીર્ષકની યથાર્થતા ચર્ચો. જેમ પહેલો પ્રશ્ન હતો કે મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો, એનો જવાબ સેમ આપણે નીચેના પેરેગ્રાફ બીજા પ્રશ્નમાં પણ આવશે કે વારસાગત શીર્ષકની યથાર્થતા ચર્ચો. એટલે કે જે ઉપર વાત કરી કે મોહનના પિતા છેલ્લે તો મરી ગયા એ પહેલાં મગરને એ જમીન આપીને ગયા અને જ્યારે કુટુંબીજનોને ખબર પડી કે મોહનને જમીન નથી મળી અને મગરને જમીન મળી છે, ત્યારે મોહનને ચડાવે છે અને કહે છે કે તું મગન પાસે જા અને એને પૂછ કે તારી પાસે કોઈ પુરાવો છે. ત્યારે મગન જાય છે અને કહે છે તો મગન પાસે કોઈ પુરાવો હોતો નથી. ત્યારે મોહન એને કહે છે કે આ કાગળ લે, આના પર સહી કર. આજથી આ જમીન કાયદેસરની તારી છે, તું એને સાચવ, આ તારો દસ્તાવેજ છે. અને સ્તબદ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી. એટલે કે મોહને મગનને ખભે હાથ રાખી કહ્યું, હું રામશંકરનો દીકરો છું. આ રીતે મોહને ખાનદાનીનો વારસો સંભાળ્યો અને આ શીર્ષક વારસાગત યોગ્ય છે. આમ આપણો આ પાઠ 11મો વારસાગત અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ પાઠ અને નેક્સ્ટ કવિતા જોઈશું.